આપણે પદ્મપુરાણના 17મા દિવસની કથાને આગળ વધારીએ. વિદ્વાન પુરુષ જો અનામિકા આંગળીમાં સોનાની અંગૂઠી પહેરીને તર્પણ કરે તો કરોડ ગણું વધારે ફળપ્રદ થાય છે. જે સ્નાન કરવા માટે જાય છે તેની પાછળ તૃષાપીડિત દેવતા અને પિત્તર પણ વાયુરૂપમાં જળની આશાથી જાય છે, પરંતુ જ્યારે નાહીને ધોતિયું નીચોવા લાગે છે ત્યારે તેઓ નિરાશ થઈને પાછા ફરી જાય છે. તેથી પિતૃ તર્પણ કર્યા વિના સ્નાનનું વસ્ત્ર નીચવવું ન જોઈએ. મનુષ્યના શરીરમાં જે 3.5 કરોડ રૂવાટા છે તે સંપૂર્ણ તીર્થોના પ્રતીક છે. તેમનો સ્પર્શ કરીને જે જળ ધોતિયા પર પડે છે તે જાણે બધા તીર્થોનું જળ પડે છે. તેથી તર્પણથી પહેલાં વસ્ત્રને નીચવવું ન જોઈએ. દેવતાઓ સ્નાન કરનાર વ્યક્તિના મસ્તક પરથી પડનારા જળને પીએ છે. પિતૃઓ મૂછ દાઢીના જળથી તૃપ્ત થાય છે. ગંધર્વો નેત્રોનું જળ અને સંપૂર્ણ પ્રાણી નીચેના ભાગનું જળ ગ્રહણ કરે છે. આ પ્રમાણે દેવતા, પિત્તર, ગંધર્વ તથા સંપૂર્ણ પ્રાણી સ્નાન માત્રથી સંતુષ્ટ થાય છે. સ્નાન કરવાથી શરીરમાં પાપ રહેતું નથી. જે મનુષ્ય દરરોજ સ્નાન કરે છે તે શ્રેષ્ઠ છે. તે બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. દેવતા અને મહર્ષિ તર્પણ સુધીની ક્રિયાને સ્નાનનું જ અંગ માને છે. તર્પણ પછી વિદ્વાન પુરુષે દેવતાઓની પૂજા કરવી જોઈએ. જે ગણેશજીનું પૂજન કરે છે તેની પાસે કોઈ વિઘ્ન આવતું નથી. લોકો ધર્મ અને મોક્ષને માટે લક્ષ્મીપતિ ભગવાન શ્રી વિષ્ણુની જરૂરતોને પૂર્તિ માટે, ભગવાન શંકરની આરોગ્યને માટે, સૂર્યની તથા સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે ભગવાનની પૂજા કરે છે. દેવતાઓની પૂજા કર્યા પછી બલિ વૈશ્વદેવ કરવો જોઈએ. પ્રથમ અગ્નિ કરી અને પછી બ્રાહ્મણોને તૃપ્ત કરનારો અતિથિ યજ્ઞ કરવો. દેવતાઓ અને સંપૂર્ણ પ્રાણીઓનો ભાગ આપીને મનુષ્યલોકમાં સ્વર્ગલોકમાં જાય છે. તેથી દરરોજ પ્રયત્નપૂર્વક નિત્ય કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ. જે સ્નાન કર્યા વિના ભોજન કરે છે તે મળ ભોજન કરે છે. જે જપ નથી કરતો તે લોહી અને પરુનું પાન કરે છે. જે દરરોજ તર્પણ કરતો નથી તે પિતૃઘાતી થાય છે. દેવતાઓની પૂજા ન કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. સંધ્યા ન કરનાર સૂર્યની હત્યા કરે છે. નારદજીએ પૂછ્યું કે પિતાજી બ્રહ્માંડ વગેરે વર્ણોના સદાચાર અને તેમના કર્તવ્યોનો ક્રમ જણાવો. સાથે જ સમસ્ત પ્રવૃત્તિ પ્રધાન કર્મોનું વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું કે વત્સ, મનુષ્ય આચારથી આયુષ્ય, ધન તથા સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. આચાર અશુભ લક્ષણોનું નિવારણ કરે છે. આચારહીન પુરુષ સંસારમાં નિંદિત, સદા દુઃખી, રોગી અને અલ્પાયુ થાય છે. અનાચારી મનુષ્ય અવશ્ય નરકમાં નિવાસ થાય છે તથા સદાચારી શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ થાય છે. તેથી તમે આચારનું યથાર્થ વર્ણન સાંભળો. દરરોજ પોતાના ઘરને ગોબરથી લીપવું જોઈએ. ત્યાર પછી લાકડાની બેઠક, વાસણ અને પથ્થર ધોવા જોઈએ. કાંસાનું વાસણ રાખથી અને પથ્થરથી ધોવા જોઈએ. વાસણ રાખથી અને તાંબુ ખટાશથી શુદ્ધ થાય છે. સોના ચાંદીના વાસણ માત્ર જળથી શુદ્ધ થાય છે. લોઢાનું પાત્ર અગ્નિમાં તપાવાથી ધોવાથી શુદ્ધ થઈ જાય છે. અપવિત્ર ભૂમિ ખોદવાથી, બળવાથી, લીપવાથી અને ધોવાથી તથા વરસાદથી શુદ્ધ થઈ જાય છે. ધાતુનું પાત્ર, મણીનું પાત્ર તથા પથ્થરથી બનેલા બધા પાત્રો ભસ્મ અને માટીથી શુદ્ધ થઈ જાય છે. પથારી, સ્ત્રી, બાળક, વસ્ત્ર, યજ્ઞોપવિત અને કમંડળ આ બધા પોતાના જ હોય તો સદા શુદ્ધ જ છે અને બીજાના હોય તો કદી શુદ્ધ માની શકાય નહીં. એક વસ્ત્ર પહેરીને ભોજન અને સ્નાન ન કરવું. બીજાનું ઉતારેલું વસ્ત્ર કદી ન પહેરવું. વાળ અને દાંતોની સફાઈ વગેરે કરવી જોઈએ. ગુરુજનોને દરરોજ નમસ્કાર કરવા એ નિત્ય કર્તવ્ય કરવું જોઈએ. બંને હાથ, બંને પગ અને મુખ આ 5 અંગોને ધોઈને વિદ્વાન પુરુષે ભોજન કરવું. જે આ પ્રમાણે ભોજન કરે છે તે 100 વર્ષો સુધી જીવે છે. દેવતા, ગુરુ, સ્નાતક, આચાર્ય અને યજ્ઞમાં દીક્ષિત બ્રાહ્મણની છાયા પર જાણી જોઈને પગ મૂકવો નહીં. ગાયોનો સમુદાય, દેવતા, બ્રાહ્મણ, ઘી, મધ, 4 રસ્તા તથા પ્રસિદ્ધ વનસ્પતિઓને પોતાના જમણા હાથ તરફ રાખીને ચાલવું જોઈએ. ગૌ બ્રાહ્મણ, અગ્નિ બ્રાહ્મણ, 2 બ્રાહ્મણ તથા પતિ પત્નીની વચ્ચેથી નીકળવું ન જોઈએ. આવું કરનાર સ્વર્ગમાં હોય તો પણ તેનું પતન થાય છે. એટા હાથે અગ્નિ, બ્રાહ્મણ, દેવતા, ગુરુ, પોતાનું મસ્તક, ફૂલવાળા વૃક્ષ તથા યજ્ઞમાં ઉપયોગી વૃક્ષનો સ્પર્શ ન કરવો જોઈએ. સૂર્ય, ચંદ્રમા અને નક્ષત્ર આ 3 પ્રકારના તેજ તરફ એઠા મુખે કદી દ્રષ્ટિ નાખવી નહીં. એ પ્રમાણે બ્રાહ્મણ, ગુરુ, દેવતા, રાજા, શ્રેષ્ઠ, સંન્યાસી, યોગી, દેવકાર્ય કરનાર, ધર્મનો ઉપદેશ આપનાર દ્વિજ તરફ પણ એઠા મોઢે જોવું નહીં. નદીઓ અને સમુદ્રના કિનારે, યજ્ઞ સંબંધી વૃક્ષના મૂળની પાસે, બગીચામાં, ફૂલવાડીમાં, બ્રાહ્મણના નિવાસસ્થાન પર, ગૌશાળામાં તથા સાફ રસ્તા પર જળમાં કદી મળત્યાગ ન કરો. ધીર પુરુષ પોતાના હાથ, પગ, મુખ અને કેશને રૂખા ન રાખે. દાંતો પર મેલ ન જામવા દે. નખને મોઢામાં ન નાખે. રવિવાર અને મંગળવારે તેલ ન લગાડવું. પોતાના શરીર અને આસન પર તાલ ન ઠોકે. ગુરુની સાથે એક આસન પર ન બેસે. ક્ષત્રિયના ધનનું અપહરણ ન કરે. દેવતા અને ગુરુનું ધન પણ ન લે. રાજા, તપસ્વી, પંગુ, અંધ અને સ્ત્રીનું ધન પણ ન લે. બ્રાહ્મણ, ગાય, રાજા, રોગી, ભારથી દબાયેલો મનુષ્ય, ગર્ભવતી સ્ત્રી તથા અત્યંત દુર્બળ પુરુષ સામે આવતો હોય તો સ્વયં બાજુએ હટી જઈ તેમને રસ્તો આપો. રાજા, બ્રાહ્મણ અને વૈદ્ય સાથે ઝઘડો ન કરો. બ્રાહ્મણ અને ગુરુપત્નીથી દૂર જ રહેવું જોઈએ. પતિત, કોઢી, ચાંડાળ, ગાયનું માંસ ખાનાર અને સમાજથી બહિષ્કૃતને દૂરથી ત્યાગી દેવા. જે સ્ત્રી દ્રષ્ટા, દુરાચારની, કલક લગાડનારી, ક્લેશપ્રિય, પ્રમાદી, નીડર, નિર્લજ્જ, બહાર ઘૂમવા ફરવાવાળી, વધારે ખર્ચાળ અને સદાચારહીન હોય તેણે પણ દૂરથી ત્યાગી દેવી. બુદ્ધિમાન શિષ્ય રજસ્વલા હોય ત્યારે ગુરુપત્નીને પ્રણામ ન કરવા. તેનો ચરણ સ્પર્શ ન કરે. જો તેવી અવસ્થામાં પણ તેનો ચરણ સ્પર્શ કરે તો પુનઃ સ્નાન કરવાથી તેની શુદ્ધિ થાય છે. શિષ્ય ગુરુપત્ની
સાથે રમતગમતમાં પણ ભાગ ન લે, તેની વાત અવશ્ય સાંભળે, પરંતુ તેની સામે દ્રષ્ટિ નાખીને ન જુએ. પુત્રવધુ, ભાઈની પત્ની, પોતાની પુત્રી, ગુરુપત્ની તથા બીજી કોઈ સ્ત્રીની સામે ન તો જુએ કે ન તો તેનો સ્પર્શ કરે. ઉપર જણાવેલી સ્ત્રીઓ સામે ભ્રુકુટી ફેરવીને જોવું અને તેની સાથે વિવાદ કરવો અને અશ્લીલ વાતો કરવી તથા સદા ત્યાજ્ય છે. ભૂસું, અંગારા, હાડકાં, રાખોડી, રૂ, નિર્માલ્ય, દેવતાને અર્પણ કરેલી વસ્તુ, ચિતાની લાકડી, ચિતા તથા ગુરુજનોના શરીર પર કદી પગ ન મૂકવો જોઈએ. અપવિત્ર, બીજાનું ઉચ્છિષ્ટ તથા બીજાની રસોઈ બનાવવા માટે રાખેલા અન્નનું ભોજન ન કરવું. સમજદાર વ્યક્તિ કોઈ દષ્ટ પુરુષની સાથે એક ક્ષણ પણ ન રોકાય કે ન તેની સાથે પ્રવાસ કરે. એ જ પ્રમાણે તેની દીવાની છાયામાં પણ તેના બહેડાના વૃક્ષ નીચે પણ ઊભા રહેવું ન જોઈએ. પોતાનાથી નાનો હોય તેને પ્રણામ ન કરવા. કાકા કે મામા આવે ત્યારે ઊભા થઈને આસન આપવું અને તેમની સામે હાથ જોડીને ઊભા રહેવું. જેણે તેલ ચોળી હોય, જેના હાથ મોઢું એઠા હોય, ભીના વસ્ત્ર પહેર્યા હોય, રોગી હોય, સમુદ્રમાં ઘૂસ્યો હોય, ઉદ્વિગ્ન હોય, ભારું પાડેલો હોય, યજ્ઞ કાર્યમાં વ્યસ્ત હોય, સ્ત્રીઓ સાથે ક્રીડામાં આસક્ત હોય, બાળક સાથે રમી રહી હોય તથા જેના હાથમાં ફૂલ અને દર્ભ હોય, એવી વ્યક્તિને પ્રણામ ન કરવા. માથું અથવા કાનોને ઢાંકીને પાણીમાં ઊભો રહીને, શિખા છોડીને, પગ ધોયા વિના અથવા દક્ષિણાભિમુખ રહીને આચમન ન કરવું જોઈએ. યજ્ઞોપવિત વિના અને નગ્ન થઈને કચ્છ ખોલીને અથવા એક વસ્ત્ર ધારણ કરીને આચમન કરનાર પુરુષ શુદ્ધ હોતો નથી. પ્રથમ તર્જની, મધ્યમ અને અનામિકામાં 3 આંગળીઓથી મુખનો સ્પર્શ કર્યા પછી અંગૂઠો અને તર્જની દ્વારા નાસિકાનો અંગૂઠો અને અનામિકા દ્વારા બંને નેત્રોનો, કનિષ્ઠિકા અને અંગૂઠાથી બંને કાનોનો, માત્ર અંગૂઠાથી નાભીનો, કરતલથી હૃદયનો, બધી આંગળીઓથી મસ્તકનો તથા આંગળીઓના અગ્રભાગથી બંને ભુજાઓનો સ્પર્શ કરીને મનુષ્ય શુદ્ધ થાય છે. આ વિધિથી આચમન કરીને મનુષ્ય સંયમપૂર્વક રહેવું જોઈએ. આ પ્રમાણે કરવાથી તે બધા પાપોથી મુક્ત થઈને અક્ષય સ્વર્ગનો ઉપભોગ કરે છે. ભીના પગે સૂવું, સૂકા પગે ભોજન કરવું અને અંધારામાં શયન તથા ભોજન કરવું નિષિદ્ધ છે. પશ્ચિમ અને દક્ષિણ તરફ મુખ રાખીને દાંતણ ન કરવું. ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ માથું રાખીને ન સૂવું, કેમ કે એ પ્રમાણે સૂવાથી આયુષ્ય ક્ષીણ થાય છે. પૂર્વ અને દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું ઉત્તમ છે. મનુષ્ય એક વારના ભોજનમાં દેવતાઓનો ભાગ, બીજી વારના ભોજનમાં મનુષ્યનો, ત્રીજી વારના ભોજનમાં પ્રેતોનો તથા દૈત્યોનો તથા ચોથી વારના ભોજનમાં રાક્ષસોનો ભાગ હોય છે. જે સ્વર્ગમાં નિવાસ કરીને આ લોકમાં ફરી ઉત્પન્ન થાય છે, તેના હૃદયમાં નીચે લખેલા 4 સદ્ગુણ સદા વસે છે. ઉત્તમ દાન આપવું, મીઠા વચન બોલવા, દેવતાઓનું પૂજન કરવું, બ્રાહ્મણોને સંતુષ્ટ રાખવા. આનાથી વિપરીત કંજૂસી, સ્વજનોની નિંદા, મેલા વસ્ત્રો પહેરવા, નીચ લોકોની ભક્તિ, અતિ ક્રોધ કરવો અને કટુ વચન બોલવા આ નરકમાંથી આવેલા મનુષ્યના લક્ષણ છે. માખણ જેવી કોમળ વાણી અને કરુણાથી પૂર્ણ કોમળ હૃદય આ ધર્મબીજથી ઉત્પન્ન થયેલા મનુષ્યનો પરિચય આપે છે. દયાશૂન્ય હૃદય અને કરવત જેવા ચીરી નાખનારા મર્મ વચન આ પાપના બીજમાંથી પેદા થયેલા પુરુષનો પરિચય આપે છે. જે મનુષ્ય આ 4 વગેરેથી યુક્ત પ્રસંગને સાંભળે છે અથવા સંભળાવે છે, તે આ 4 વગેરેનું ફળ પ્રાપ્ત કરીને પાપથી શુદ્ધ થઈને સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી તેનું પતન થતું નથી. ત્યાર પછી આવે છે પિતૃભક્તિ, પાતિવ્રત્યા, સમતા, અદ્રોહ અને વિષ્ણુ ભક્તિ રૂપી 5 મહાયજ્ઞના વિષયમાં બ્રાહ્મણ નરોત્તમની કથા. ભીષ્મજીએ કહ્યું કે હે બ્રહ્મણ, જે કર્મ સર્વાધિક પુણ્યપ્રદ હોય છે, જે સંસારમાં સદા સર્વને પ્રિય લાગતું હોય તથા પૂર્વે જેનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હોય, તેવું કર્મ તમે પોતાની ઈચ્છા પ્રમાણે વિચારીને કહો. પુલત્સ્યજી બોલ્યા કે હે રાજન, એક સમયની વાત છે. વ્યાસજી શિષ્ય મંડળના બધા દ્વિજો આદરપૂર્વક તેમને પ્રણામ કરીને ધર્મ વિશે પૂછવા લાગ્યા. બરાબર એ રીતે તમે મને પૂછી રહ્યા છો. દ્વિજોએ પૂછ્યું કે ગુરુદેવ, સંસારમાં પુણ્યથી પણ પુણ્યતમ અને બધા ધર્મોમાં ઉત્તમ કર્મ શું છે? કોનું અનુષ્ઠાન કરીને મનુષ્ય અક્ષયપદને પ્રાપ્ત કરે છે? મૃત્યુલોકમાં નિવાસ કરનારા નાના મોટા બધા વર્ણોના લોકો જેનું અનુષ્ઠાન કરી શકે છે? વ્યાસજી બોલ્યા કે શિષ્યગણ, હું તમને લોકોને 5 ધર્મોના આખ્યાન સંભળાવીશ. તે 5માંથી એકનું પણ અનુષ્ઠાન કરીને મનુષ્ય સુયશ, સ્વર્ગ તથા મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. માતા પિતાની પૂજા, પતિની સેવા, સર્વત પ્રત્યે સંભાવ, મિત્રોનો દ્રોહ ન કરવો અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી, આ 5 મહાયજ્ઞ છે. બ્રાહ્મણ, પ્રથમ માતા પિતાની પૂજા કરીને મનુષ્ય જે ધર્મની ઉપાસના કરે છે, તે આ પૃથ્વી પર સેંકડો યજ્ઞો તથા તીર્થ દ્વારા પણ દુર્લભ છે. પિતા ધર્મ છે, પિતા સ્વર્ગ છે અને પિતા જ સર્વોત્તમ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થઈ જવાથી બધા દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. જેની સેવા અને સદ્ગુણોથી પિતા માતા સંતુષ્ટ રહે છે, તે પુત્રને દરરોજ ગંગાનું સ્નાનનું ફળ મળે છે. માતા સર્વ તીર્થરૂપી અને પિતા સંપૂર્ણ દેવતાઓનું સ્વરૂપ છે. તેથી બધી રીતે પ્રયત્નપૂર્વક માતા પિતાનું પૂજન કરવું જોઈએ. જે માતા પિતાની પ્રદક્ષિણા કરે છે, તેના દ્વારા 7 દ્વીપોથી યુક્ત સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. માતા પિતાને પ્રણામ કરતા જેના હાથ, ઘૂંટણો અને મસ્તક પૃથ્વીનો સ્પર્શ કરે છે, તે અક્ષય સ્વર્ગને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી માતા પિતાના ચરણોની રજ પુત્રના મસ્તક અને શરીર પર પડતી રહે છે, ત્યાં સુધી તે શુદ્ધ રહે છે. જે પુત્ર માતા પિતાના ચરણ કમળનું જળ પીએ છે, તેના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. તે મનુષ્ય સંસારમાં ધન્ય છે. જે નીચ પુરુષ માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે મહાપ્રલય સુધી નરકમાં નિવાસ કરે છે. જે રોગી, વૃદ્ધ, જીવિકાથી રહિત, આંધળા અને બહેરા પિતાનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે, તે રોવ નરકમાં પડે છે. એટલું જ નહીં, તેને અંત્યજો, ચાંડાળો અને મલેચ્છોની યોનિમાં જવું પડે છે. માતા પિતાનું પાલન પોષણ ન કરવાથી સમસ્ત પુણ્યોનો નાશ થઈ જાય છે. માતા પિતાની આરાધના ન કરીને
પુત્ર જો તીર્થાટન અને દેવતાઓની પૂજા કરતો તેને તેનું ફળ મળતું નથી. બ્રાહ્મણો, આ વિષયમાં હું એક પ્રાચીન ઇતિહાસ કહું છું, સાવધાન થઈને તેનું શ્રવણ કરો. તેનું શ્રવણ કર્યા પછી પૃથ્વી પર તમે કદી મોહિત થશો નહીં. પૂર્વકાળની વાત છે. નરોત્તમ નામે પ્રસિદ્ધ એક બ્રાહ્મણ હતો. તે માતા પિતાનો અનાદર કરીને તીર્થયાત્રા માટે ચાલ્યો ગયો. બધા તીર્થોમાં ઘૂમી રહેલા તે બ્રાહ્મણના વસ્ત્રો દરરોજ આકાશમાં સુકાતા હતા. તેથી તેના મનમાં બહુ અહંકાર આવી ગયો. તે એવું સમજવા લાગ્યો કે મારા જેવો પુણ્યાત્મા અને મહાયશસ્વી બીજો કોઈ નથી. એક દિવસ તે મુખ ઊંચું રાખીને આવી જ વાતો કરી રહ્યો હતો. તેટલામાં એક બગલો તેના મોઢામાં ચરકી ગયો. ત્યારે બ્રાહ્મણ ક્રોધિત થઈને તેને શાપ આપી દીધો. બિચારો બગલો રાખની ઢગલી થઈને નીચે પડી ગયો. બગલાના મૃત્યુથી નરોત્તમની અંદરનો મહામોહનો પ્રવેશ થયો. તેના પાપથી બ્રાહ્મણનું વસ્ત્ર હવે આકાશમાં રહેતું નહોતું. એ જાણી તેને બહુ દુઃખ થયું. ત્યારબાદ આકાશવાણી કહ્યું કે બ્રાહ્મણ, તમે પરમ ધર્માત્મા મૂક ચાંડાળ પાસે જાઓ. ત્યાં જવાથી તમને ધર્મનું જ્ઞાન થશે. આ સાંભળીને બ્રાહ્મણ મૂક ચાંડાળને ઘેર ગયો. ત્યાં જઈને તેણે જોયું કે તે ચાંડાળ પોતાના માતા પિતાની સેવામાં વ્યસ્ત હતો. ઠંડીના દિવસોમાં તે પોતાના માતા પિતાને સ્નાન કરવા માટે ગરમ પાણી આપતો હતો. તેમના શરીરમાં તેલ ચોળતો હતો. તપવા માટે અગ્નિ પેટાવતો હતો. ભોજન પછી પાન ખવડાવતો અને રૂના કપડાં પહેરવા માટે આપતો હતો. દરરોજ ભોજનના મિષ્ટાન પીરસતો અને વસંત ઋતુમાં સુગંધિત મોહડાની માળા પહેરાવતો. આ સિવાય બીજી પણ ભોગ સામગ્રીઓ પ્રાપ્ત હતી તે તેમને આપતો અને વિવિધ પ્રકારની જરૂરિયાતો પૂરી કરતો હતો. ગરમીના દિવસોમાં દરરોજ માતા પિતાને પંખો ઢોળતો. આ પ્રમાણે દરરોજ તેમની પરિચર્યા કરીને તે ભોજન કરતો હતો. માતા પિતાનો થાક અને કષ્ટ દૂર કરવાનો તેનો નિત્ય નિયમ હતો. આ પુણ્યકર્મોના કારણે ચાંડાળનું ઘર કોઈ પણ પ્રકારના આધાર કે થાંભલા વિના જ આકાશમાં સ્થિત હતું. તેની અંદર ત્રિભુવનના સ્વામી ભગવાન શ્રી હરિ મનોહર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નિત્ય ક્રીડા કરતા હતા. તે સત્ય સ્વરૂપ પરમાત્મા પોતાના મહાન સત્વમય તેજસ્વી વિગ્રહથી તે ચાંડાળ મંદિરની શોભા વધારી રહ્યા હતા. આ બધું જોઈને બ્રાહ્મણને બહુ આશ્ચર્ય થયું. તેણે મૂક ચાંડાળને કહ્યું કે તમે મારી પાસે આવો, હું તમને સંપૂર્ણ લોકના સનાતન હિતની વાત પૂછું છું, તેને યથાર્થ રીતે બતાવો. મૂક ચાંડાળ બોલ્યો કે વિપ્ર, અત્યારે હું માતા પિતાની સેવા કરી રહ્યો છું. તમારી પાસે કઈ રીતે આવું? આમની પૂજા કરીને તમારી જરૂરત પૂરી કરીશ. ત્યાં સુધી મારા દ્વાર પર રોકાવ. હું તમારો અતિથિ સત્કાર કરીશ. ચાંડાળને આ પ્રમાણે કહ્યા પછી બ્રાહ્મણ દેવતા ધુઆ પુઆ થઈ ગયો અને બોલ્યો કે મુજ બ્રાહ્મણની સેવા મૂકીને તમારા માટે કયું કાર્ય મોટું હોઈ શકે? ચાંડાળ બોલ્યા કે બાબા, શા માટે વ્યર્થ ક્રોધ કરો છો? હું બગલો નથી. અત્યારે તમારો ક્રોધ બગલા પર સફળ થઈ શકે છે, બીજો કોઈ પર નહીં. હવે તમારા કપડાં ન તો આકાશમાં સુકાય છે, ન ત્યાં રોકાય છે. તેથી આકાશવાણી સાંભળીને તમે મારા ઘરે આવ્યા છો. થોડીવાર થોભો તો હું તમારા પ્રશ્નના ઉત્તર આપીશ. અન્યથા પતિવ્રતા સ્ત્રી પાસે જાઓ. દ્વિજ શ્રેષ્ઠ પતિવ્રતા સ્ત્રીના દર્શનથી તમારો અભિષ્ટ સિદ્ધ થશે. વ્યાસજી કહે છે કે ત્યાર પછી ચાંડાળના ઘેરથી બ્રાહ્મણ રૂપધારી ભગવાન શ્રી વિષ્ણુએ નીકળીને તે દ્વિજને કહ્યું કે ચાલો, હું પતિવ્રતા દેવીના ઘરે આવું છું. દ્વિજ શ્રેષ્ઠ નરોત્તમ કંઈક વિચારીને તેમની સાથે ચાલવા માંડ્યા. તેના મનમાં બહુ વિસ્મય થઈ રહ્યો હતો. તેણે રસ્તામાં ભગવાનને પૂછ્યું કે વિપ્રવર, તમે આ ચાંડાળના ઘરમાં જ્યાં સ્ત્રીઓ રહે છે ત્યાં શા માટે રહો છો? બ્રાહ્મણ રૂપધારી ભગવાને કહ્યું કે વિપ્રવર, અત્યારે તમારું હૃદય શુદ્ધ નથી. પહેલાં તો પતિવ્રતા વગેરેના દર્શન કરો, ત્યાર પછી મને સારી રીતે જાણી શકશો. બ્રાહ્મણે પૂછ્યું કે તાત પતિવ્રતા કોણ છે? તેનું શાસ્ત્ર જ્ઞાન કેટલું છે? જેના કારણે હું તેની પાસે જઈ રહ્યો છું, તે પણ મને કહો. ભગવાન બોલ્યા કે બ્રહ્મા નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી, સ્ત્રીઓમાં પતિવ્રતા અને દેવતાઓમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે. જે પતિવ્રતા સ્ત્રી દરરોજ પોતાના પતિના હિસાધનમાં લાગેલી રહે છે તે પોતાના પિતૃકુળ અને પતિકુળ બંને કુળોની પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. બ્રાહ્મણે પૂછ્યું કે દ્વિજ શ્રેષ્ઠ, કઈ સ્ત્રી પતિવ્રતા હોય છે? પતિવ્રતાના લક્ષણ ક્યાં છે? મને જે રીતે બરાબર સમજાય તે મુજબ મને સમજાવો. ભગવાન બોલ્યા કે જે સ્ત્રી પુત્ર કરતાં સોગણા સ્નેહથી પતિની આરાધના કરે, રાજાની જેમ તેનો ભય રાખે અને પતિને ભગવાનનું સ્વરૂપ સમજે તે પતિવ્રતા છે. જે ઘર કાર્ય કરવામાં દાસી, રમણ કાર્ય કરવામાં વેશ્યા તથા ભોજન સમય માતા જેવું આચરણ કરે છે અને જે વિપત્તિના સ્વામીને ઉત્તમ સલાહ આપે છે, મંત્રીનું કામ કરે છે, જેથી સ્ત્રી પતિવ્રતા છે. જે મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા કદી પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી તથા હંમેશા પતિ ભોજન કરી લે તે પછી જ ભોજન કરે છે, તે સ્ત્રી પતિવ્રતા સમજવી જોઈએ. જે શૈયા પર પતિ શયન કરે છે ત્યાં તે દરરોજ યત્નપૂર્વક તેમની પૂજા કરે છે. પતિ પ્રત્યે તેના મનમાં કોઈ દી ઈર્ષા થતી નથી, કૃપણતા આવતી નથી અને જે માન પણ માગતી નથી. પતિ તરફથી આદર મળે કે અનાદર, બંનેમાં જેની સમાન બુદ્ધિ છે એવી સ્ત્રીને પતિવ્રતા કહે છે. જે સાધ્વી સ્ત્રી સુંદર વેશધારી પર પુરુષને જોઈને તેને ભાઈ, પિતા અથવા પુત્ર માને છે તે પણ પતિવ્રતા છે. હે દ્વિજ શ્રેષ્ઠ, તમે તે પતિવ્રતા પાસે જાઓ અને તેને પોતાનું મનોરથ કહી સંભળાવો. તેનું નામ શુભા છે, તે રૂપવતી યુવતી છે, બહુ દયાળુ છે, તે બહુ યશસ્વીની છે. તેની પાસે જઈને તમે પોતાના હિતની વાત પૂછો. વ્યાસજી કહે છે કે ભગવાન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તેમને અદ્રશ્ય થતા જોઈને બ્રાહ્મણને બહુ આશ્ચર્ય થયું. તેણે પતિવ્રતાને ઘેર જઈને તેના વિશે પૂછ્યું. અતિથિને બોલતા સાંભળીને પતિવ્રતા સ્ત્રી તરત જ ઘરમાંથી નીકળી અને બ્રાહ્મણને આવેલો જોઈ દરવાજા પર ઊભી રહી. બ્રાહ્મણને જોઈને તે પ્રસન્નતાપૂર્વક કહ્યું કે દેવી, તમે જેવું જોયું એવું સમજ્યા છો પ્રમાણે સ્વયં વિચારીને મારા માટે પ્રિય અને હિતની વાત કહો.
પતિવ્રતા બોલી કે બ્રહ્મણ, આ સમયે મારે પતિદેવની પૂજા કરી છે, તેથી સમય નથી, તેથી તમારું કાર્ય પછી કરીશ, અત્યારે મારું આતિથ્ય ગ્રહણ કરો. બ્રાહ્મણ બોલ્યો, કલ્યાણી, મારા શરીરમાં અત્યારે ભૂખ, તૃષા કે થાક નથી, મને અભિષ્ટ વાત કહો, અન્યથા તમને શાપ આપી દઈશ. ત્યારે તે પતિવ્રતાએ પણ કહ્યું કે દ્વિજશ્રેષ્ઠ, હું બગલો નથી, તમે ધર્મ તુલાધાર પાસે જાઓ અને તેમને પોતાના હિતની વાત પૂછો. આમ કહીને તે પતિવ્રતા ઘરની અંદર ચાલી ગઈ. ત્યારે બ્રાહ્મણે ચાંડાળના ઘરની જેમ ત્યાં પણ વિપ્રરૂપધારી ભગવાનને જોયા. તેમને બહુ વિસ્મિત થઈ અને કંઈક વિચારીને તેમની પાસે ગયા. ઘરમાં ગયા પછી તેને હર્ષથી ભરેલા બ્રાહ્મણ અને તે પતિવ્રતાના પણ દર્શન થયા. તેમને જોઈને નરોત્તમ બ્રાહ્મણે કહ્યું કે तात દેશાંતરમાં જે ઘટના બની હતી ત્યાં પતિવ્રતાએ પણ કહી દીધું અને ચાંડાળે તો કહ્યું જ હતું. આ લોકો તે ઘટનાને કઈ રીતે જાણે છે, આ વાતનું મને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. આનાથી મોટું આશ્ચર્ય બીજું શું હોઈ શકે? ભગવાને કહ્યું કે तात મહાત્મા પુરુષ અત્યંત પુણ્ય અને સદાચારના બળ પર બધાનું કારણ જાણી લે છે, તેથી તમે વિસ્મય પામ્યા છો. મને કહો કે અત્યારે તે પતિવ્રતા તમને શું કહ્યું? બ્રાહ્મણે કહ્યું કે તે તો મને ધર્મતુલાધાર પાસે જઈને પ્રશ્ન કરવાનો ઉપદેશ આપી રહી છે. ભગવાન બોલ્યા, મુનિશ્રેષ્ઠ, આવો, હું તેમની પાસે જાઉં છું. આમ કહી ભગવાન જ્યારે ચાલવા લાગ્યા ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે તુલાધાર ક્યાં રહે છે? ભગવાને કહ્યું કે જ્યાં માણસોની ભીડ છે અને વિવિધ પ્રકારની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે તે બજારમાં તુલાધાર વેચે, આમ તેમ લે વેચ કરે છે. તેણે કદી મન, વાણી કે ક્રિયા દ્વારા કોઈનું કંઈ બગાડ્યું નથી, અસત્ય નથી બોલ્યા અને દુષ્ટતા કરી નથી. તે બધા લોકોના હિતમાં તત્પર રહે છે. બધા પ્રાણીઓમાં સમાન ભાવ રાખીને માટી, પથ્થર અને સોનાને સરખા સમજે છે. લોકો જવ, મીઠું, તેલ, ઘી, અનાજના ઢગલા તથા અન્ય સંગ્રહ કરેલી વસ્તુઓ તેની સાથે મોઢે બોલીને જ આપલે કરે છે. તે પ્રાણાંતે પણ સત્ય છોડીને કદી અસત્ય બોલતા નથી, તેથી તે ધર્મ તુલાધાર કહેવાય છે. ભગવાનના આ પ્રમાણે કહ્યા પછી બ્રાહ્મણે વિવિધ પ્રકારની વસ્તુઓને વેચતા તુલાધારને જોયું. તે વેચાણની વસ્તુઓ વિશે વાતચીત કરી રહ્યો હતો. ઘણી સ્ત્રીઓ અને પુરુષો તેને ઘેરીને ઊભા હતા. બ્રાહ્મણને જોઈને તુલાધારે મધુર વાણીમાં પૂછ્યું કે બ્રાહ્મણ, અહીં કેમ પધાર્યા છો? બ્રાહ્મણે કહ્યું કે મને ધર્મનો ઉપદેશ કરો, હું તે માટે તમારી પાસે આવ્યો છું. તુલાધાર બોલ્યો કે વિપ્રવર, જ્યાં સુધી લોકો મારી પાસે રહેશે ત્યાં સુધી હું નિશ્ચિત થઈ શકીશ નહીં. એક પ્રહર રાત્રિ સુધી આવી જ સ્થિતિ રહે છે, તેથી તમે મારી વાત માનીને ધર્માકાર પાસે જાઓ. બગલાના મૃત્યુથી થનારો દોષ અને આકાશમાં ધોતી ન સૂકવાનું રહસ્ય, આ બધી વાતો ત્યાં મને સમજાઈ જશે. ધર્માકારનું નામ અદ્રોહક છે, તેઓ બહુ સજ્જન છે, તેમની પાસે જાઓ અને ત્યાં તેમના ઉપદેશથી તમારી કામના સફળ થશે. આમ કહીને તુલાધાર પોતાના કાર્યમાં લાગી ગયો. નરોત્તમ વિપ્રધારી રૂપી ભગવાનને પૂછ્યું કે तात, હવે હું તુલાધારને કહેવા પ્રમાણે સજ્જન અહોદક પાસે જઈશ, પરંતુ મેં તેમનું ઘર જોયું નથી. ભગવાન બોલ્યા, ચાલો હું તમારી સાથે તેમના ઘરે આવું છું. ત્યારબાદ રસ્તા પર જતા ભગવાનને બ્રાહ્મણે પૂછ્યું કે तात, તુલાધાર ન તો દેવતાઓ તથા ઋષિઓનું તર્પણ કરે છે અને ન તો પિતરોનું પણ તર્પણ કરે છે, પછી દેશાંતરમાં બનેલા મારા બધા વૃત્તાંતને કઈ રીતે જાણે છે? આથી મને બહુ આશ્ચર્ય થાય છે. તમે આનું કારણ બતાવો. ભગવાન બોલ્યા કે બ્રહ્મણ, તેણે સત્ય અને સમતાથી ત્રણે લોકને જીતી લીધું છે. એના કારણે તેના પર પિતર, દેવતા તથા મુનિ પણ સંતુષ્ટ રહે છે. ધર્માત્મા તુલાધાર ઉપરયુક્ત ગુણોના કારણે જ ભૂત અને ભવિષ્યની બધી વાતો જાણે છે. સત્યથી વધીને કોઈ ધર્મ અને જૂઠથી વધીને કોઈ પાપ નથી. જે પુરુષ પાપ રહિત અને સંભાવમાં સ્થિત છે, જેનું ચિત્ર શીત, શત્રુ, મિત્ર અને ઉદાસીન પર તે સમાન છે, તેના બધા પાપોનો નાશ થઈ જાય છે અને તે ભગવાન વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. સમતા જ ધર્મ અને સમતા જ કઠોર તપસ્યા છે. જેના હૃદયમાં સદા સમતા સ્થિત છે, તે જ પુરુષ સંસારમાં શ્રેષ્ઠ છે. તે યોગી, માનવા યોગ્ય અને નિર્લોભી હોય છે. જે સદા આ પ્રમાણે સમતાપૂર્વક વર્તાવ કરે છે, તે પોતાની અનેક પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. પુરુષમાં સત્ય, ઇન્દ્રિય સંયમ, મનોનિગ્રહ, ધીરતા, સ્થિરતા, લોભનો અને આળસનો અભાવ, આ બધા ગુણ પ્રતિષ્ઠિત હોય છે. સમતાના પ્રભાવથી ધર્મજ્ઞ પુરુષ દેવલોક અને મનુષ્યલોકના સંપૂર્ણ વૃત્તાંતોને જાણી લે છે. તેના શરીરમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન રહે છે. સત્ય અને સરળતા વગેરે ગુણોમાં તેની બરાબરી કરનાર આ સંસારમાં કોઈ હોતું નથી. તે સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે અને તે જ આ જગતને ધારણ કરે છે. બ્રાહ્મણે કહ્યું કે વિપ્રવર, તમારી કૃપાથી મને તુલાધારના સર્વજ્ઞ થવાનું કારણ સમજાઈ ગયું. હવે અહોદ્રકનું જે વૃત્તાંત હોય તે મને કહો. ભગવાન બોલ્યા કે વિપ્રવર, પૂર્વકાળની વાત છે, જે એક રાજપુત્રની કુળવતી પત્ની બહુ સુંદર અને તરુણી હતી. તે કામદેવની પત્ની રતિ અને ઇન્દ્રની પત્ની શચી જેવી મનોહર હતી. રાજકુમાર તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરતા હતા. તે સુંદર સ્ત્રીનું નામ પણ સુંદરી હતું. એકવાર રાજકુમારને રાજ્યના કાર્ય માટે બહાર જવાનો પ્રસંગ આવ્યો. તેમણે વિચાર્યું કે હું મારા પ્રાણોથી અધિક પ્રિય પોતાની આ પત્નીને કયા સ્થાન પર રાખું જેથી તેના સતીત્વની રક્ષા થઈ શકે. આ વાત ખૂબ વિચારીને રાજકુમાર ઓચિંતા અદ્રોહદકના ઘરે આવ્યા અને તેમને પોતાના પત્નીની રક્ષાની વાત કરવા લાગ્યા. તેમની વાત સાંભળીને અહોદકને બહુ આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા કે तात, ન તો હું તમારો પિતા છું, ન ભાઈ છું, ન બાંધવ છું, કે ન તમારી પત્નીના માતા પિતાના કુળનો પણ છું, તથા તમારા સુહૃદોમાંથી પણ કોઈ નથી. પછી મારા ઘરમાં તેને રાખવાથી તમે કઈ રીતે નિશ્ચિત થઈ શકો? રાજકુમાર બોલ્યા કે મહાત્મા, આ સંસારમાં તમારા જેવો ધર્મજ્ઞ અને જીતેન્દ્રિય પુરુષ બીજો કોઈ નથી. આ સાંભળીને અહોદકે તે વિપ્ર રાજકુમારને કહ્યું કે ભાઈ, મને દોષ દેશો નહીં. આ ત્રિભુવન મોહિની ભાર્યાની રક્ષા કરવામાં કેવો પુરુષ સમર્થ હોઈ શકે?
રાજપુત્રે કહ્યું કે હું આ બધી વાતોને સારી રીતે વિચાર કરીને તમારી પાસે આવ્યો છું. આ તમારા ઘરમાં રહેશે. હવે હું જાઉં છું. રાજકુમારને આ પ્રમાણે કહ્યા પછી તેઓ ફરી બોલ્યા કે ભાઈ, આ સુંદર શહેરમાં અનેક કામી પુરુષો, અહીં કોઈ સ્ત્રીના સતીત્વની રક્ષા કઈ રીતે થાય? રાજકુમાર બોલ્યા કે જે રીતે થાય રક્ષા કરજો. હું તો હવે જાઉં છું. ગૃહસ્થ આહોદકે ધર્મસંકટમાં પડીને કહ્યું કે તા તો હું ઉચિત અને હિતકર સમજીને આની સાથે સદા અનુચિત વ્યવહાર કરીશ, અને તેવી અવસ્થામાં આ સ્ત્રી સદા મારા ઘરમાં સુરક્ષિત રહી શકે. અન્યથા આ આરક્ષ્ય વસ્તુની રક્ષા માટે જ કોઈ અનુકૂળ પ્રિય ઉપાય જણાવો. અને મારી શૈયા પર મારી એક બાજુ મારી પત્નીને સાથે સૂવું પડે છે, છતાં પણ તમે આને પોતાની પત્ની સમજો તો તે આ રહી શકે છે, અન્યથા અહીંથી ચાલી જાય. આ સાંભળી રાજકુમારે એક થોડો ક્ષણ વિચાર કર્યા પછી બોલ્યા, તાત મને તમારી વાત સ્વીકાર્ય છે. તમને જે યોગ્ય લાગે તે કરો. આમ કહીને રાજકુમારે પોતાની પત્નીને કહ્યું કે સુંદરી, તમે આમના કહેવા મુજબ બધું કાર્ય કરજો. તમારા કોઈ દોષ આવશે નહીં, એના માટે મારી આજ્ઞા છે. આ પ્રમાણે કહીને તેઓ પોતાના પિતા મહારાજની આજ્ઞાથી યથેષ્ટ ચાલ્યા ગયા. ત્યાર પછી રાત્રે જેવું અહોદકે કહ્યું હતું તેવું જ કર્યું. તે ધર્માત્મા દરરોજ બંને સ્ત્રીઓની વચ્ચે શયન કરતા હતા. તેમ છતાં તેઓ કોઈ પરાઈ સ્ત્રી વિશે કદી ધર્મથી વિચલિત ન થતા. પોતાની સ્ત્રીના સ્પર્શથી તેના મનમાં કામોભોગની ઈચ્છા થતી હતી. આ બાજુ રાજકુમારી સ્ત્રીના પણ સ્તન તેમની પીઠમાં વારંવાર અડકતા, પરંતુ તેના પ્રત્યે તેવો જ ભાવ રહેતો કે જેવો એક બાળક પુત્રનો માતાના સ્તનો પ્રત્યે હોય છે. તેઓ તેના પ્રત્યે માતૃભાવને દ્રઢ રાખતા હતા. ક્રમશઃ તેમના હૃદયમાંથી સ્ત્રી સંભોગની ઈચ્છા જ નિવૃત્ત થઈ ગઈ. આ પ્રમાણે 6 માસ વ્યતીત થયા પછી રાજકુમારીના પતિ અહોદક નગરમાં આવ્યા. તેમણે લોકોને અહોદક અને પોતાની સ્ત્રીના વર્તાવ વિશે પૂછ્યું. લોકોએ પણ પોતાની રૂચિ અનુસાર ઉત્તર આપ્યો. કોઈ રાજકુમારની વ્યવસ્થાને ઉત્તમ કહેતા, કેટલાક યુવાન તેમની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી જતા હતા, અને કેટલાક લોકો આ પ્રમાણે ઉત્તર આપતા હતા કે ભાઈ, તમે પોતાની પત્ની તેને સોંપી દીધી અને તે તેની સાથે શયન કરે છે. સ્ત્રી અને પુરુષમાં એકત્ર સંસર્ગ થતાં બંનેના મન શાંત કઈ રીતે રહી શકે? અહોદકે પોતાના ધર્માચરણના બળથી લોકોની અપ્રિય ચર્ચા સાંભળી લીધી. ત્યારે તેના મનમાં લોકનિંદાથી મુક્ત થવાનો શુભ સંકલ્પ પ્રગટ થયો. તેમણે સ્વયં લાકડા ભેગા કરી અને એક બહુ મોટી ચિતા બનાવી અને તેમાં અગ્નિ પ્રજ્વલિત કર્યા. ચિતા પ્રજ્વલિત થઈ ગઈ તે જ સમયે પ્રતાપી રાજકુમાર અહોદકને ઘરે આવ્યા. તેણે અહોદકને અને પોતાની પત્નીને પણ જોયા. પત્નીનું મુખ પ્રસન્નતાથી ખીલેલું હતું અને અહોદક અત્યંત વિષાદમાં હતા. તે બંનેની માનસ્થિતિ જોઈને રાજકુમારે કહ્યું કે ભાઈ, હું તમારો મિત્ર છું અને ઘણા દિવસ પછી અહીં આવ્યો છું. તમે મારી સાથે વાત કેમ કરતા નથી? અહોદકે કહ્યું કે મિત્ર, મેં તમને હિત માટે જે દુષ્કર્મ કર્યું છે તે લોકનિંદાના કારણે વ્યર્થ જેવું થઈ ગયું છે. તેથી હવે હું અગ્નિમાં પ્રવેશ કરી શકીશ. બધા દેવતાઓ અને મનુષ્ય મારા આ કાર્યને જુએ. ભગવાન કહે છે કે આમ કહીને મહાભાગ અહોદક અગ્નિમાં પ્રવેશ કરી ગયા, પરંતુ અગ્નિ તેમના શરીર, વસ્ત્ર કે કેશને બાળી ન શકે. આકાશમાં સ્થિત થતા બધા દેવતાઓ પ્રસન્ન થઈને તેમને સાધુવાદ આપવા લાગ્યા અને આકાશમાં તેમના મસ્તક પર પુષ્પવૃષ્ટિ થઈ. જે લોકોએ રાજકુમારની પત્ની અને અહોદક વિશે અઘટિત વાત કરી હતી તેમના મુખ પર વિવિધ પ્રકારના કોઢ થઈ ગયા. દેવતાઓએ અહોદકના અગ્નિમાંથી બહાર કાઢ્યો અને પ્રસન્નતાપૂર્વક દિવ્ય પુષ્પો વડે તેમનું પૂજન કર્યું. તેમનું ચરિત્ર સાંભળીને મુનિઓએ પણ બહુ જ આશ્ચર્ય થયું. સમસ્ત મુનિવર તથા વિભિન્ન વર્ણોના મનુષ્યોએ તે મહાતેજસ્વી મહાત્માનું પૂજન કર્યું અને તેમને ઘણા બધાનો વિશેષ આદર કર્યો. તે સમયે દેવતાઓ, અસુરો અને મનુષ્યોએ મળીને તેનું નામ સજ્જનાદ્રોહક રાખ્યું. તેમની ચરણરથી પવિત્ર થયેલી ભૂમિ પર ખેતીનું ઉત્પાદન થવા લાગ્યું. દેવતાઓ રાજકુમારને કહ્યું કે તમે પોતાની આ સ્ત્રીનો સ્વીકાર કરો. આ અહોદક જેવો કોઈ મનુષ્ય આ સંસારમાં થયો નથી. અત્યારે આ પૃથ્વી પર બીજો કોઈ પુરુષ એવો નથી કે જેને કામ અને લોભે પરાસ્ત ન કર્યો હશે. દેવતા, અસુર, મનુષ્ય, રાક્ષસ, મૃગ, પક્ષી, કીટ વગેરે સંપૂર્ણ પ્રાણીઓ માટે આ કામ દુર્જય છે. કામ, ક્રોધ અને લોભના કારણે પ્રાણીઓ સદા જન્મ લેવો પડે છે. કામ જ સંસારના બંધનનું કારણ છે. મોટાભાગના કામને વશ કર્યા હોય તેવો પુરુષ મળવો મુશ્કેલ છે. અહોદકે બધા વિકારોને જીતી લીધા અને 14 ભુવનો પર વિજય મેળવ્યો છે. એમના હૃદયમાં ભગવાન વસુદેવ પ્રસન્નતાપૂર્વક બિરાજમાન છે. એમના દર્શન અને સ્પર્શથી મનુષ્યના બધા પાપ મુક્ત થઈ જાય છે અને નિષ્પાપ થઈને અક્ષય સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આમ કહીને દેવતાઓ વિમાન પર બેસીને આનંદપૂર્વક સ્વર્ગલોકમાં પધારી ગયા. મનુષ્યો પણ સંતુષ્ટ થઈને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા તથા રાજકુમાર અને તેની પત્ની પણ તેમના સ્થાને ચાલ્યા ગયા. ત્યારથી અહોદકને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. તેઓ દેવતાઓને પણ જોઈ શકે છે અને ત્રણેય લોકની વાતો અનાયાસે જાણી લે છે. વ્યાસજી કહે છે કે ત્યાર પછી અહોદકની શેરીમાં જઈને દ્વિજે તેમના દર્શન કર્યા અને બહુ પ્રસન્નતા સાથે તેમને ધર્મોપદેશ અને હિતની વાતો પૂછી. સજ્જનાદ્રોહકે કહ્યું કે ધર્મજ્ઞ બ્રાહ્મણ, તમે પુરુષોમાં શ્રેષ્ઠ વૈષ્ણવ પાસે જાઓ. તેમના દર્શનથી તમારો મનોરથ સફળ થશે. બગલાનું મૃત્યુ તથા આકાશમાં વસ્ત્રનો સુકાવાનું કારણ તમને જણાઈ જશે. એ સિવાય તમારા હૃદયમાં બીજી કોઈ પણ વાત કે જે ઈચ્છા હોય તે તેમની પૂર્તિ પણ થઈ જશે. આ સાંભળીને બ્રાહ્મણ દ્વિજ રૂપધારી ભગવાન સાથે પ્રસન્નતાપૂર્વક વૈષ્ણવને ત્યાં આવ્યો. ત્યાં પહોંચીને તેણે
તેમણે સામે બેઠેલા શુદ્ધ હૃદયના એક તેજસ્વી પુરુષને જોઈને તે અત્યંત તેજસ્વી અને સમગ્ર શુભ લક્ષણોથી સંપન્ન હતા. ધર્માત્મા દ્વિજે ધ્યાનમગ્ન હરિભક્તને કહ્યું કે મહાત્મન, હું બહુ દૂરથી તમારી પાસે આવ્યો છું. મારા માટે જે કર્તવ્ય ઉચિત હોય તેનો ઉપદેશ કરો. વૈષ્ણવે કહ્યું કે દેવતાઓમાં શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન છે. આજે તમને જોઈને મારું હૃદય આનંદિત થઈ રહ્યું છે, તેથી તમને અનુપમ કલ્યાણની પ્રાપ્તિ થશે. આજે તમારો મનોરથ સફળ થશે. મારા ઘરમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. વૈષ્ણવે આમ કહ્યા પછી બ્રાહ્મણ તેમને ફરી કહ્યું કે ભગવાન વિષ્ણુ ક્યાં છે? આજે કૃપા કરીને મને તેમના દર્શન કરાવો. વૈષ્ણવે કહ્યું કે આ સુંદર મંદિરમાં પ્રવેશ કરે છે. તમે પરમેશ્વરના દર્શન કરો. આમ કરવાથી તમને જન્મ મૃત્યુના બધા બંધનમાં નાખનારા ઘોર મહાપાપથી છુટકારો મળી જશે. તેમની વાત સાંભળીને જ્યારે બ્રાહ્મણે દેવ મંદિરમાં પ્રવેશ કર્યો તો જોયું તે જ વિપ્રરૂપધારી ભગવાન કમળાસન બિરાજમાન છે. બ્રાહ્મણે મસ્તક ઝુકાવીને તેમને પ્રણામ કર્યા અને બહુ પ્રસન્નતા સાથે તેમના બંને ચરણ પકડી લીધા. કહ્યું કે દેવેશ્વર, હવે મારા પર પ્રસન્ન થાઓ. મેં પહેલાં તમને ઓળખ્યા ન હતા. પ્રભુ, આ લોક અને પરલોકમાં હું તમારું કિંકર બની રહું. હે મધુસૂદન, મને આપનો પ્રત્યક્ષ અનુગ્રહ દેખાય છે. જો મારા પર કૃપા હોય તો હું તમારું સાક્ષાત સ્વરૂપ જોવા ઈચ્છું છું. ભગવાન વિષ્ણુ બોલ્યા કે ભૂદેવ, તમારા પર મારો પ્રેમ સદા રહે છે. મેં સ્નેહવશ જ તમને પુણ્યાત્મા પુરુષોના દર્શન કર્યા છે. પુણ્યાત્મા મહાત્માઓના એકવાર પણ દર્શન, સ્પર્શ, ધ્યાન અને નામોચ્ચાર કરવાથી તથા તેમની સાથે વાર્તાલાપ કરવાથી મનુષ્ય અક્ષય સ્વર્ગનું સુખ ભોગવે છે. મહાપુરુષનો નિત્ય સંગ કરવાથી સર્વ પાપોનો નાશ થઈ જાય છે તથા મનુષ્ય અંત સુખ ભોગવીને મારા સ્વરૂપમાં લીન થાય છે. જે મનુષ્ય પુણ્ય તીર્થોમાં સ્નાન કરીને ભગવાન શંકરજી અને પુણ્યાત પુરુષોના આશ્રમમાં દર્શન કરે છે તે પણ મારા શરીરમાં લીન થઈ જાય છે. એકાદશી તિથિએ જે મારો જ દિવસ છે, ઉપવાસ કરીને જે લોકોની સામે પુણ્યમયી કથા કહે છે તે પણ મારા સ્વરૂપમાં લીન થઈ જાય છે. મારા ચરિત્રનું શ્રવણ કરીને જે રાત્રે જાગે છે તેનો પણ મારા શરીરમાં લય થાય છે. હે વિપ્રવર, જે દરરોજ ઊંચા સ્વરથી સંગીત ગાય છે અને વાજિંત્રો વગાડતા રહીને મારા નામનું સ્મરણ કરે છે તેનો પણ મારામાં લય થાય છે. જેનું મન તપસ્વી, રાજા અને ગુરુજનોનો કદી દ્રોહ કરતું નથી તે પણ મારા સ્વરૂપમાં લીન થાય છે. તમે મારા ભક્ત અને તીર્થ સ્વરૂપ છો, પરંતુ તમે બગલાના મૃત્યુ માટે જ શાપ આપ્યો હતો. તેના દોષનું નિવારણ કરવા માટે મેં ત્યાં ઉપસ્થિત થઈને તમને પુણ્યવાણોમાં શ્રેષ્ઠ અને તીર્થ સ્વરૂપ મહાત્મા મુક ચાંડાળ પાસે જાઓ. તાત તે મહાત્માના દર્શન કરીને તમે જોયું જ હતું તે કઈ રીતે પોતાના માતા પિતાની સેવા કરતો હતો. તે બધા મહાત્માઓ દર્શનથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી અને મારો સંપર્ક થવાથી આજે તમે મારા મંદિરમાં આવ્યા છો. કરોડો જન્મ બાદ જેમના પાપોનો ક્ષય થાય તે ધર્મજ્ઞ પુરુષ મારા દર્શન કરે છે, જેનાથી તમે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. વત્સ, મારા જ અનુગ્રહથી તમને મારા દર્શન થાય છે. તેથી તમારા મનમાં જે ઈચ્છા હોય તે પ્રમાણે મારી પાસે વરદાન માગો. બ્રાહ્મણ બોલ્યા કે હે નાથ, મારું મન સદા તમારા જ ધ્યાનમાં લીન રહે છે. સંપૂર્ણ લોકના સ્વામી માધવ, તમારા સિવાય બીજી કોઈ વસ્તુ મને પ્રિય ન લાગે. ભગવાને કહ્યું કે નિષ્પાપ બ્રાહ્મણ, તમારી બુદ્ધિમાં સદા આવો ઉત્તમ વિચાર જાગ્રત રહે છે. તેથી તમે મારા ધામમાં આવીને દિવ્ય ભોગોનો ઉપભોગ કરશો. પરંતુ તમારા માતા પિતા તમારા વડે આદર પામતા નથી. તેથી પહેલાં માતા પિતાની પૂજા કરો, ત્યારબાદ મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ શકતો. તેમના નિવાસથી ત્યારે તપસ્યા નષ્ટ થઈ રહી છે. જે પુત્ર પર સદા માતા પિતાનો કોપ રહે છે તેને નરકમાં પડવાથી હું બ્રહ્મા અને મહાદેવજી પણ રોકી શકતા નથી. તેથી તમે માતા પિતા પાસે જાઓ અને યત્નપૂર્વક તેમની પૂજા કરો. પછી તેમની કૃપાથી તમે મારા પરમપદને પ્રાપ્ત થશો. વ્યાસજી કહે છે કે જગતગુરુ ભગવાનના મુજબ કહ્યા પછી દ્વિજશ્રેષ્ઠ નરોત્તમે આ પ્રમાણે કહ્યું કે નાથ, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને પોતાના સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે સંપૂર્ણ લોકના એકમાત્ર કર્તા અને બ્રાહ્મણ હિતેશી ભગવાન નરોત્તમના પ્રેમથી પ્રસન્ન થઈને પુણ્યકર્મા બ્રાહ્મણને શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા પોતાના પુરુષોત્તમ રૂપના દર્શન કરાવ્યા. તેમના તેથી સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું. બ્રાહ્મણે ભગવાનને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે જગદીશ્વર, ભગવાનને દંડવત પ્રણામ કરી અને આજે મારો જન્મ સફળ થયો છે. આજે મારા નેત્ર કલ્યાણમય થઈ ગયા છે. આ સમયે મારા બંને હાથ પ્રશસ્ત થઈ ગયા. આજે હું પણ ધન્ય થઈ ગયો. મારા પૂર્વજ સનાતન બ્રહ્મલોકમાં જઈ રહ્યા છે. હે જનાર્દન, આજે તમારી કૃપાથી મારા બંધુ બાંધવ આનંદિત થઈ રહ્યા છે. આ સમયે મારા બધા મનોરથ સિદ્ધ થઈ ગયા. પરંતુ નાથ, મૂક, ચાંડાળ વગેરે મહાત્માઓની વાત વિચારીને મને બહુ વિસ્મય થઈ રહ્યું છે. ભલા તે લોકો દેશાંતરમાં મારા વૃત્તાંતને કઈ રીતે જાણે છે? મૂક ચાંડાળના ઘરમાં તમે સુંદર બ્રાહ્મણના રૂપમાં બિરાજમાન હતા, એ જ પ્રમાણે પતિવ્રતાના ઘરમાં તુલાધારને ત્યાં મિત્રદોહકના ભવનમાં તથા આ વૈષ્ણવ મહાત્માના મંદિરમાં પણ તમારા દર્શન થાય છે. આ બધી વાતોનું યથાર્થ રહસ્ય શું છે? મારા પર અનુગ્રહ કરીને કહો. શ્રી ભગવાને કહ્યું કે વિપ્રવર, મૂક ચાંડાળ સદા પોતાના માતા પિતાની ભક્તિ કરે છે. શુભાદેવી પતિવ્રતા છે. તુલાધારી સત્યવાદી અને બધા પ્રત્યે સમાન ભાવ રાખે છે. અહોદકે આ કામ અને લોભ પર વિજય મેળવ્યો છે તથા વૈષ્ણવ મારો અનન્ય ભક્ત છે. આ સદ્ગુણોના કારણે પ્રસન્ન થઈને હું આ
આ બધાના ઘરમાં આનંદપૂર્વક નિવાસ કરું છું. મારી સાથે સરસ્વતી અને લક્ષ્મી પણ આ લોકોને ત્યાં હાજર રહે છે. મૂક ચાંડાળ ત્રિભુવનમાં સૌનું કલ્યાણ કરવાવાળો ચાંડાળ હોવા છતાં તે સદાચારમાં સ્થિત છે, તેથી દેવતાઓને તેને બ્રહ્માંડ માને છે. પુણ્યકર્મ દ્વારા મૂક ચાંડાળની બરાબરી કરનાર આ સંસારમાં બીજું કોઈ નથી. એ હંમેશા માતા પિતાની ભક્તિમાં સંલગ્ન રહે છે. તેણે પોતાની આ ભક્તિના બળથી ત્રણેય લોકને જીતી લીધા છે. તેની માતા પિતા પ્રત્યેની ભક્તિ બહુ સંતુષ્ટ છે, તેથી તેના ઘરમાં સ્વર્ગના બધા દેવતાઓ સાથે બ્રાહ્મણ રૂપે નિવાસ કરું છું. આ પ્રમાણે હું તે પતિવ્રતા તુલાધાર અહોદક અને આ વૈષ્ણવના ઘરમાં પણ સદા નિવાસ કરું છું. હે ધર્મજ્ઞ, એક મુહૂર્ત માટે પણ હું આ લોકનું ઘર છોડતો નથી. જેઓ પુણ્યાત્મા છે તેઓ દરરોજ મારા દર્શન પામે છે, બીજા પાપી લોકો નહીં. તમે પોતાના પુણ્યના પ્રભાવથી અને મારા અનુગ્રહના કારણે મારા દર્શન કર્યા છે. હવે હું ક્રમશઃ તે મહાત્માઓના સદાચારનું કાર્ય કહીશ. હવે હું વર્ણન કરીશ, તમે ધ્યાનથી સાંભળો. આવા વર્ણનો સાંભળીને મનુષ્ય જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. દેવતાઓમાં પણ માતા પિતાથી વધીને કોઈ તીર્થ નથી. જેણે માતા પિતાની આરાધના કરી છે તે મનુષ્યોમાં શ્રેષ્ઠ છે. તે મારા હૃદયમાં રહે છે અને હું તેના હૃદયમાં રહું છું. અમારા બંનેમાં કોઈ ફરક રહેતો નથી. આ લોક મન એ પરલોક પણ તે મારી જેમ પૂજાય છે. પોતાના સમગ્ર બંધુ બાંધવોની સાથે મારા રમણીય ધામમાં પહોંચીને મારામાં જ લીન થઈ જાય છે. માતા પિતાની આરાધનાથી બળ જે મૂક ચાંડાળ ત્રણેય લોકની વાતો જાણે છે, પછી આ વિશે તમને વિસ્મય કેમ થાય છે? બ્રાહ્મણે પૂછ્યું કે જગદીશ્વર, મોહ અને આજ્ઞાનવશ પહેલાં માતા પિતાની આરાધના ન કરીને પછી સારા ખોટાનું જ્ઞાન થતાં જો મનુષ્ય ફરી માતા પિતાની સેવા કરવા ઈચ્છે તો તેના માટેનું શું કર્તવ્ય છે તે કહો. આગળની કથા આવતીકાલે.